છે એના ભરે ખમા ફૂલો વાપરે છે આ જગાએ 3 મહિના થવા દે ગુલાબના મોઢો રાગ કરી બતાવું તો મારી કુળની ચાંદિકા ભવાની લઈ લા
લખણે માતા બોલો ભાઈ છોકરીનો પરફેક્ટ વધારવાનો ભાઈ જાઓ કરો તારો પણ ઠંડી છે થપ્પડનો ખોળાવાળી નહીં મારતો મળે આઠ દસ થયા લો પછી આ છોકરીનો પરફેક્ટ વધારવાનો એ મારી શીખવતા લો બરોબર હાથ બને તો હાથ બને હશે હાથે હાથે હથવારે નારો અર્જુન ભોવા તો હું તમારી ગામની માતાને પણ બરોબર હાથ આલ્યા છે અર્જુન ભોવા હાથ તળાત છે બરોબર જોકણી તો પછી પેલા શીખવતો ને બરોબર ને પોલીસ નહીં પડતી ને ના પડે તો બરોબર લો શીખવતર ને કદાચ મનાઈને ઘેર લાવું તમારું મન પોકાતો શીખવતર ના પોકાવો તો હું તમારી માતા નથી ભાઈ પછી બરોબર રબારી ના કંઠિયારી માતા તોડતી હશે ભાઈ તો જો અનુભવ
ખાર ચાલ ગઈ વાર ગુનો મેલ્યો છે પરદાસની નમતી પોરે કદાચ હું દરિયાની માતા જગાએ મરણ મારવા ઉતરી છું ઘડી વાર આ બરબાદની પોરમાં આ નમતી વેરાય કદાચ મારો નારણ ઊભું કરી રહ્યો છે અને હું દરિયાની માતાએ મેં શિવલના ઝાડવા મેં મારો ગમશનનો મધિયારો હુનો મેળ્યો છે અર્જુન ભુવાજી ઘણી જયબલ છે જ્યાં કહે જય બનતી નથી પણ મહિલાના મહેમાનો ચીખોદરાના પરમાનો દરબારો ઘણું સારું પણ છે આવું કદાચ ભવાની માતાના ભગવાન બોલી રહ્યા છે સારું બોલે સારું બનતું નથી એના માટે તમારી નીતિ તમારી નિયમ તમારી લીટી અમારા દેવની લક્ષ્મણ રેખા નાવો કોણ ત્યારે તમારે અમને દેવને કહેવાની જરૂર પડતી નથી આવું કદાચ હું દરિયાની માતા કહું છું કદાચ મોગરાના છાસઠિયા દરબાર હું દરિયાની મારો દરિયો વિહારે મેલ્યો છે હરસિદ્ધિ ગણો શિકોતર ગણો પરમાર તમારી માતાનો છું હું પર્યજના ખારની માતા છું અને જે જગ્યાએ ખાર હોય તો એવું શિકોતર ના હોય પણ પરમાર દરબાર આ જેટલું ક્યાંથી જઉં છું આ ફરિયાની અંદર મારી ગુણ હરસિદ્ધિ નથી તે દાડ પેલાનો મારો 12 બીજનો ધણી હતો બેઠી બેઠી પેલી ઝોપાની ઝોપડી તમારી પેઢી મળ્યા દર વર્ષે દાઢ કાઢે છે હું દરિયાની માતા બોલું છું પણ આજે તમે વર્ષો જોયા છે ઊંચું પેલાની જમાતની જોગણી હું કહું છું અર્જુન ભુવા મારા ચીખોદરાના દરબારો ઘણી જય બનશે પણ એટલું ધૂળતી વેરાયના પર બાદલી પરે ઉગતા નારાયણે એટલું બોલીને જઉં છું ત્રણ મહિના 11 દાડા બનશે અને ચોપડી તમારા બાપની નથી ત્રણ મહિના 11 દાડા બને હું ખબર પડે હું શિવલના ઝાડવાની શિકોતર આવી હતી ત્રણ
મહિના ને 11 દાડા બનશે આ કુટુંબમાં પેઢીમાં એક ડાઘ પડ્યો છે ડબલું બોલે માં 3 મહિના ને 11 દાડા બનશે આ કાળો ડાઘ કંકુમ ભરશે ઝોપડી બનાવશે આવું મારી શિકોદર ના ભગવાન બોલે માયા ડ્રોઈંગ નો મૂલ્ય મેં કઈ પકડે મને ખબર છે પણ કદાચ પારકી માતા ને પારકી જગા હું શિકોદર તમારી માતા એક વાત કહીને જઉં બાપુ બાપુ ચોથો ને 5મો મહિનો આવશે હું દરિયાની માતા તારા માટે એક ન્યાય લઈને આવીશ કઈથી લાવું છે હું કરવું છે એ તો મારી દરિયાની માતાની હાથમાં પડ્યું છે હું કરવું એ બધું અમારા દેવના હાથમાં હોય છે કદાચ આ હરસિદ્ધિના ભગવાન હસી રહ્યા છે દીકરા માગો તો આ હરસિદ્ધિ માગવાની જરૂર નહીં પડે પેઢીએ પેઢીએ દીકરા હાલશે ભાઈ આવું મારા શિકોતરના ભગવાન કહી રહ્યા છે કદાચ આ પ્રભાતની પોરે હું દરિયાની માતા જગાએ ડોલી રહી છું પણ તમે ઓના દીવાન વર્ગી રહેજો તમારા માટે લક્ષ્મી બનશે તમારા માટે કોટનો પગથિયો ચડવાનો હશે તો એ ચડશે આવું દરિયાની માતા બોલું આ જેટલું બોલીશું મારો ભગવાન બનાવશે ભાઈ તમારામાં તમારું પણું હોય અમારા દેવમાં દેવ પણું હોય કદાચ તમારા અમને લોબો હાથ કરી માગવાની જરૂર ના પડે તમારા કહે પહેલા અમે દેવ આલી દઈએ રાજુ તમારી ભાવથી ગાવો છે ખટનાલા ડોળિયો ધેબન છે જીગા રાજેશ હારું બનશે હું તમારી માતા છું ભાઈ આગળ ઢોલી હારું બનશે વટાદરાના ગોયલો હારું બનશે મારા ખોડિયાર શિકોતરના ભગવાન જાજી ભલે ગયા છે ભાઈ ખટનાલા ડોડિયા તમારા માટે ચામુંડને હપાડું કરી તમારા માટે કેડે હાડવાથી રડવા ના ઉતારું મારું શિકોતર માતાનું વેણ છે દાડે દાડે તમારી પ્રગતિ થશે આવું મારા શિકોતરના ભગવાન કહી રહ્યા છે તો ગોમે ગોમના મહેમાનો ગોમે ગોમના ભુવાજીઓ મારી બોન કુવાસીઓ હમી વજની માં કરી રહી છે એ માનો વર્તાઓ મારા શિકોતરના ભગવાન હાલશે ભાઈ અર્જુન ભુવા તમારો વાર્તો હતો તમારો વાર્તો મેં પૂરો કરી દીધો પણ ચોથો ને 5મો મહિનો બને મારો શિકોતરનો એક ન્યાય પડ્યો છે એ ન્યાય લઈ આવું તારું મને રાજી થઈ જાય તે દાડ મને શિકોતરને પૂછે એના માર્ગને રસ્તા ના કરી આવું તમારું શિકોતરનું વેણ છે તો હવને મારા શિકોતરના રોમ છે
ભગવાન